આજે દેશમાં મહિલાઓએ રમતગમત, અભિનય, સંગીત, નૃત્ય, જાહેર સેવા, રાજકારણ સહિતના તમામ ક્ષેત્રોમાં સફળતાના શિખરો સર કર્યા છે. ખાનગી જાહેર સાહસોના કાર્યોમાં મહિલાઓની ભાગીદારી વધી છે. ત્યારે મહિલાઓ સાથે કોઈ અનિચ્છનીય બનાવના સમયે સ્વબચાવનું કૌશલ્ય મહિલાઓ માટે ખૂબ જ આવશ્યક છે. આજે વાત કરીએ નડિયાદની તુલસી બ્રહ્મભટ્ટની, જેણે કરાટેમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરીને મહિલાઓને આત્મરક્ષા માટે ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. નડિયાદની 18 વર્ષીય તુલસી ધર્મેશભાઈ અમેરિકાના ફ્લોરિડા ખાતે યોજાયેલ ઓર્લાન્ડો ઇન્ટરનેશનલ કરાટે ઓપન ચેમ્પિયનશિપમાં ભાગ લઈને ગોલ્ડ હાંસલ કર્યો છે. તુલસીએ કરાટેની કુમિત ફાઇટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન હાંસલ કર્યું છે તથા કાતા ફાઇટમાં તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. તુલસીએ 18 વર્ષ કરતા ઉપરની વયજૂથ કરાટે કોમ્પિટિશનમાં ભાગ લઈને ફાઇનલ અને સેમીફાઇનલની મેચમાં યુએસએના પ્લેયર સામે છેલ્લી 2 સેકન્ડમાં પોઈન્ટ સ્કોર કરીને ગોલ્ડ મેળવ્યો હતો. પોતાની સફળતાની વાત કરતા તુલસી બ્રહ્મભટ્ટ જણાવે છે કે યુવતીઓએ ડાન્સ, યોગા અને સ્વિમિંગ સિવાય કરાટેની પ્રેક્ટિસ પણ કરવી જોઈએ. તેણીની કરાટેના માધ્યમ થકી યુવતીઓને સ્વ બચાવ શીખવા માટે ખાસ અપીલ કરી છે. તુલસી બ્રહ્મભટ્ટ હાલ ચાંગા યુનિવર્સિટી આણંદ ખાતે બીબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. તેણીની છેલ્લા 8 વર્ષથી કરાટેની પ્રેક્ટિસ કરી રહી છે. કરાટેમાં તેણીની કુમિત અને કાતા આર્ટનો દૈનિક અભ્યાસ કરે છે. તુલસીએ કરાટેમાં બ્લેક બેલ્ટ હાંસિલ પણ કરેલ છે. કરાટેમાં તુલસી અનેક સિદ્ધિઓ મેળવેલ છે. તેણીએ સ્કૂલ ગેમ્સમાં રાજ્ય કક્ષાએ મેડલ પ્રાપ્ત કર્યો છે. આ સિવાય વર્ષ 2022માં દુબઈ ખાતે યોજાયેલ ઇન્ડિયા દુબઈ ફ્રેન્ડશિપ ટુર્નામેન્ટમાં પણ તુલસીએ પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. અભ્યાસની સાથે સાથે કરાટે જેવી અઘરા ગણાતા આર્ટમાં પણ સખત મહેનત દ્વારા વિશેષ સિદ્ધિઓ મેળવીને તુલસી બ્રહ્મભટ્ટે ખેડા જિલ્લા સહિત સમગ્ર દેશની યુવતીઓ માટે પ્રેરણારૂપ કામગીરી કરી છે. મારું નામ તુલસી ધર્મેશકુમાર બ્રહ્મભટ્ટ છે. હું છેલ્લા 8 વર્ષથી રાજ માર્શલ આર્ટ એકેડમીમાંથી કરાટે શીખું છું. મારા કોચનું નામ રાજ છે. રિસેન્ટલી મને યુએસએથી ઓફર લેટર આવ્યો હતો, જેમાં 18+ કન્ટ્રીઝ હતી એન્ડ 70 એથ્લીટ્સ હતા, જેની મેં ફાઇનલ ફાઇટ યુએસએની એથ્લીટ સાથે કરી અને ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને કાતામાં મારો બ્રોન્ઝ મેડલ છે. હું છોકરીઓને એ જ મેસેજ આપવા માગું છું કે ડાન્સ, યોગા, સ્વિમિંગ સાથે કોઈ સેલ્ફ ડિફેન્સનું સ્પોર્ટ કરે, જે પોતાની રક્ષા કરી શકે અને એને બીજા કોઈની જરૂર ના પડે. I myself Sakshi Hitan Kumar Patel, student of class 11 science from Mothercare English Medium School. I was first ranker of my school in 10th standard and second ranker of Nadiad. Lead School helps in clearing concepts of every subject. For example, chapter of science was very lengthy and somewhat hard to understand. When we studied it through the animated video provided by Lead, it was very easy for us to understand. So when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.